પ્લીઝ સ્ક્રીન બતાડજો, સ્ક્રીન ડિસ્પ્લે કરજો, કોમ્પ્યુટર સ્ક્રીન. સૌથી પહેલું ઇનામ છે બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે ગુજરાતીમાં શું થાય? નાસ્તો. આજે સવારે નાસ્તામાં શું હતું? જલેબી, પાપડી, સંભારો, મરચા અને કેસર પિસ્તા બદામ વાળું મસ્ત દૂધ. બધાએ કર્યો તો ને નાસ્તો સવારે જે આયા હતા એ? ચલો, એ બ્રેકફાસ્ટ કોને આપણે ટિકિટમાં ગણશું એ જરાક જોઈ લઈએ. તમારી ટિકિટમાં ટોટલ કેટલા શબ્દો દેખાય છે? 5 5 5 કેટલા થાય? 15. બરાબર. એમાં જો પેલી બે ઊભી લાઈન ટીક થઈ જાય તમારી, તો એને કહેવાશે, શું કહેવાશે? જોરથી નાસ્તો. આપણે દેશી ભાષા રાખી, રાજકોટમાં છીએ. નાસ્તો. બરાબર. એના પછી આવે છે લંચ. લંચ એટલે બપોરનું જમવાનું. એ કેવી રીતે તમારે ક્લેમ કરવાનું છે? લંચ બતાવો છો. માત્ર ને માત્ર વચ્ચેની ઊભી લાઈન, જેની વચ્ચેની ઊભી લાઈન થઈ જાય એ જ મારી પાસે આવજો. એના પછી શું આવશે? જે અત્યારે બધા આપણે કરીને આવ્યા છીએ એને શું કહેવાય? શિરામણ કે ડિનર કે રાતનું જમણ વાળું. બરાબર ને? છેલ્લી બે લાઈન. કાંઈ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું આમાં? હે ને? ચલો એના પછી આગળ આવીએ છીએ થોડું કન્વેન્શનલ વેમાં. ફર્સ્ટ લાઈન બધાને ખબર છે? સેકન્ડ લાઈન, ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, થર્ડ રો. બરાબર છે. એના પછી આવશે અર્લી 7. અહીંયાથી હરિભક્તો કીર્તનો ગાશે. જેની ટિકિટમાં આના સિવાય 7 કીર્તનો સૌથી પહેલા થઈ જાય, જેની ટિકિટમાં, જેની નહીં હો, ઘણા બધાની ટિકિટમાં થશે, 100% થશે. એટલે જેની ટિકિટમાં પહેલા 7 કીર્તનો આવી જાય એ તરત મારી પાસે ઇનામનો ક્લેમ કરવા આવજો. એના પછી છે એક નવી વસ્તુ, ફોટો ફ્રેમ. બધાને દેખાય છે સ્ક્રીન ઉપર ફોટો ફ્રેમ કેવી રીતે આપણે ક્લેમ કરશું? કન્ફ્યુઝ નથી ને કોઈ? બરાબર. જો ઈચ્છા હોય તો ટિકિટની પાછળની બાજુ બધા જ ઇનામોના નામ લખી લેજો. વચ્ચે વચ્ચે અમે ડેફિનેટલી બતાવશું તમને, પણ છતાંય તમે નામ લખી લેજો એટલે તમે ભૂલો નહીં. એના પછી એચ લેટર લેવાનો છે. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજનો એચ લેટર તમારી ટિકિટમાં બનતો હોય તો એ લેવાનો છે. એના પછી સીધા આપણે આવી જશું કોર્નર્સમાં. 4 કોર્નર કોઈના થઈ જાય તો એ પણ આવી જજો. અને ફૂલ એન્ડ ફાઇનલ જોરથી, એકવાર જોરથી પ્લીઝ. પ્લસ નથી, પ્લસ નથી. બરાબર. પ્લસની સાઇન. ઇનામો ઘણા બધા થઈ ગયા છે, સામે લેવા વાળા હજી પૂરતા આયા નથી. ઇનામો અહીંયા ઘણા બધા છે. આપણે હાઉઝીની શરૂઆત ડેફિનેટલી હમણાં જ કરીએ છીએ, પણ કદાચ સ્વામીજી ત્યાં સુધી ન પધારે અને તમારું ઇનામ લાગે તો એ ટિકિટ અને એનું ઇનામ અહીંયા રાખશું અમે. પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે જ આપને ઇનામ મળવાનું છે. કોઈ એક જણો અહીંયા આવશે, 2 જણા આવશે, 3 જણા આવશે, 5 જણા આવશે એક જ ઇનામ માટે, તો એનો અહીંયા કોમ્પ્યુટર પોતે જ લકી ડ્રો કરશે. મેન્યુઅલી કોઈ લકી ડ્રો નહીં થાય. અચ્છા, તમારી બધાની ટિકિટમાં તમને એક સાઈડમાં નંબર દેખાય છે? કોની ટિકિટમાં નથી? બધાની ટિકિટમાં છે. એકવાર ટિકિટ ઉપર કરીને આમ વેવ કરો ને. બધાની ટિકિટ એકવાર ઉપર આમ વેવ કરો ને એટલે મને લાગે હા બધા મોજમાં તો છો. વાહ, ક્યાં વાત છે, સરસ. એ યુનિક નંબર એ તમારી પોતાની ઓળખાણ છે. બરાબર. કદાચ હાથના પસીનાના કારણે તમારી ટિકિટ ધોવાઈ જાય કે કોઈ શબ્દ ચેકાઈ જાય અને તમને એમ લાગે કે હા હું આમાં એલિજિબલ છું, તો એ નંબર ખાસ તમારો યાદ રાખજો. કોઈને કોઈ કન્ફ્યુઝન, ટિકિટ ન મળી હોય હાથ ઉપર કરજો. અને 2 સ્વયંસેવકોને, ભાઈઓ બહેનોમાં વિનંતી કે વચ્ચેનો જે સેક્શન છે ત્યાં થોડી વાર માટે ફરજો, તો જે પણ લેટ આવ્યા હોય એમને આપણે ટિકિટ આપી શકીએ. તો એકવાર ભગવાન શ્રી સ્વામિનારાયણના જય ઘોષ સાથે આજની આ કીર્તન ભક્તિ કમ
કીર્તન હાઉસીની શરૂઆત કરીએ ભક્તો. બોલો સ્વામિનારાયણ ભગવાનની કોમ્પ્યુટર મહાશય, લેટ્સ સ્ટાર્ટ. અરે કયું કીર્તન આવ્યું, 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 કયું 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 19, 33, 46, 59, 32, 35. અચ્છા, તો કીર્તન ઉભું જ નથી રહેતું. કયું કીર્તન હશે ભક્તો? ચલો, સૌથી પહેલું કીર્તન છે 41 નંબરનું, જેના શબ્દો બધાને દેખાય છે? દેખાય છે ને? ટિકિટ તમારા ખોળામાં અને 2 તાળી પાડીને આ કીર્તનમાં જોડાઈએ. યસ. હે મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા હે દૂરી જનિયાના સંગને તજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે તાળીઓ પાડવાની છે. પેન ટિકિટ નો કોઈ કામ નથી. ચલો, તમારી ટિકિટમાં શું હશે? તમારી ટિકિટમાં, અચ્છા, કોની ટિકિટમાં છે મારે સ્વામિનારાયણ ભજવા? પેલું જ ઇનામ એને આપવું છે આપણે. કોની કોની ટિકિટમાં છે? ચલો, તમને બધાને જાહેરમાં આપણે એક સરસ ઇનામ આપીએ છીએ કે આ પેન તમારે ઘરે લઈ જવાની છે. ભાઈ, નાની સૂની પેન નથી. ભગવાનના અને સંતોના હાથે પ્રસાદીની થયેલી છે. એટલે જેની ટિકિટમાં પેલું કીર્તન હોય લઈ જ જજો. હો, જેની ટિકિટમાં ન હોય ને એ પણ લઈ જજો. ચલો, વધીએ છીએ બીજા કીર્તન તરફ. યસ, કોમ્પ્યુટરમાં હશે. ચલો જોઈએ બીજું કીર્તન કયું આવે છે, બીજું કીર્તન કયું આવે છે, બીજું કીર્તન કયું આવે છે. યસ યસ યસ. કેવા છે બધા કીર્તનો? રસ જાગે છે ને? વાહ, ક્યા બાત હે. કોને કોને આવડે છે આ કીર્તન? જેને આવડતું હોય જોડાજો પ્લીઝ. યસ. હે તમે મહેર કરી મહારાજ સામો જોયો રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયો રે. મહેર કરી મહારાજ સામો જોયો રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોયો રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધાને ગાવાનું છે. હે મારે મંદિર આવો માવ મહાસુખ દેતા રે. હે ઘનશ્યામ ઘનશ્યામ, અરે
સુખ દેતા રે મારે મંદિર આવો માવમાં સુખ દેતા રે મુક્તાનંદ કહે મહારાજ મન હરિ લેતા રે મુક્તાનંદ કહે મહારાજ મન હરિ લેતા રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. તાળીઓ પાડો ને યાર. મહારાજ માટે, કોઈ કલાકાર માટે આપણે તાળી નથી પડાવતા, પણ જો ખરેખર આપણી ઉપર મહારાજે મહેર કરી હોય તો એકવાર મહારાજ માટે અને ગુરુવર્ય માટે જોરદાર તાળીઓ થઈ જાય. ચલો વધીએ છીએ. યસ, કોમ્પ્યુટરમાં હશે. નેક્સ્ટ કીર્તન જોઈએ છે કયું આવે છે. તમારી ટિકિટમાં તમે મહેર કરી મહારાજ ટીક કરજો. થોડા અમુક ટ્વિસ્ટ પણ છે હો, ધીમે ધીમે આગળ આવશે. ચલો, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું સરસ મજાનું આ કીર્તન જેવું સ્ક્રીન ઉપર દેખાય ને એટલે તરત બધા ટિકિટમાં જોવે છે. મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવ ભયહારી રે મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવ ભયહારી રે ઓ છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે રાસેશ્વરી રાધા સાધ ભવ ભયહારી રે શ્યામ શરીરે શોભતા સુખકારી રે રાધેશ્વરી રાધા સાધ ભવ ભયહારી રે. કોની કોની ટિકિટમાં છે? હાથ ઉપર નથી કોઈનો? કોઈની ટિકિટમાં નથી? જો કોઈની ટિકિટમાં ન હોત તો આપણે કંઈક, અચ્છા છે એમ, મને એમ કે કોઈમાં ન હોત તો એક સરસ મજાની સરપ્રાઈઝ રાખવી હતી રેન્ડમ, પણ ચલો કઈ વાંધો નહીં. છે પાછળ ઘણા બધાની ટિકિટ્સમાં છે. વધીએ છીએ. તમારી ટિકિટમાં શું ટીક કર્યું મને કહો તો? શું ટીક કર્યું? બધા મેં નિરખ્યા એ કીર્તન ગોતતા, પર તમારી ટિકિટમાં શું હશે? આ કીર્તનના રચયિતા આદિ આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ શ્રી. હવે કોની કોની ટિકિટમાં છે? વાહ, જો પેલા કોઈના હાથ ઉપર નતા, આન્સર આવ્યો એટલે બધાની ટિકિટમાં હાથ ઉપર થઈ ગયા. આવા ઘણા બધા ટ્વિસ્ટ છે, બરાબર? બહુ ઈઝી છે, હવે સમજાઈ જશે તમને. ચલો વધીએ છીએ. નેક્સ્ટ ચલો જોઈએ છીએ કયું કીર્તન આવે છે. કયું કીર્તન આવે છે? આવે છે. તમારી ટિકિટમાં પણ એ કીર્તન આવે છે કે નહીં? જોઈએ છીએ. યસ, બહુ જ સરસ મજાનું કીર્તન. અરે જોરદાર અવાજ આવ્યો અહીંયા સુધી. હાશ, મારી ટિકિટમાં છે. ચલો યસ. રાજ મારે રે મંદિરે તમે રહો રહો. 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 મોહન મારે રે મંદિરે તમે રહો રહો. મોહન મારે રે મંદિરે તમે રહો રહો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો. ચલો, ઘણા બધાની ટિકિટ્સમાં હશે રાજ મારે રે મંદિરે તમે રહો રહો. છે ને બધાની ટિકિટ્સમાં? નથી?
અમુક તો એવા આવશે ને કે ભાઈ રાહ જોવી પડશે, બધા આવી જશે તો તરત આવી જશો તમે મારી પાસે, હે ને? ચલો વધીએ છીએ એક સરસ મજાના બીજા કીર્તન તરફ. સોફ્ટવેર જ આપણને કહેશે કે આના પછી આપણે કયું કીર્તન ગાવાનું છે. ચલો જોઈએ છીએ. યસ 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 યસ, કયું કીર્તન, કયું કીર્તન, કયું કીર્તન? અરે 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 અરે, ઉભું રે ઉભું રે. હા ચલો, ક્યાં વાત હે. સરસ મજાનું આમાં એક ટ્વિસ્ટ છે. તેજસભાઈના શ્રીકંઠે આપણે સાંભળીએ સરસ મજાનું આ કીર્તન. ઉર્માહી વસી સહજાનંદ સલુડી મૂર્તિ માધુરી થઈને શંખ નિહાલ, થઈને શંખ નિહાલ, હાલ છબી દઈ રંગા મારી નજર ધરી, મારી નજર કરી, મારી નજર કરી, મારી નજર કરી. ચલો, શું હશે તમારી ટિકિટમાં? હા, થોડું થોડું લાઈટ થઈ, પણ ચલો પ્લીઝ આન્સર બતાવી દેજો કોમ્પ્યુટરમાં હશે. સહજ સહજ જેનામાં આનંદ રહેલો છે, આનંદ ઘન એવા સહજાનંદ સ્વામી મહારાજ, એમનું આ સરસ મજાનું કીર્તન. ચલો એક નાનો પ્રશ્ન, એક નાનકડો પ્રશ્ન. આનંદ શબ્દનો વિરોધી મને કોઈ કઈ બતાવો, હાથ ઉપર કરજો. સ્વયંસેવકો પ્લીઝ વચ્ચે જ ફરજો ને થોડી વાર. આનંદ શબ્દનો વિરોધી. એક મિનિટ, મારી જમણી બાજુ વાળા કે છે કે એનો થાય જ નહીં, આ બાજુ ઘણા બધા હાથ ઉપર કર્યો છે. શું છે મને જરાક ત્યાંથી જ કહો ને, વાંધો નહીં. તો સુખનું વિરોધી શું થાય? હા, તો આનંદનું વિરોધી શું થાય સાહેબ? ભટ્ટ સાહેબ, આનંદ શબ્દનું કોઈ વિરોધી? આનંદ શબ્દનું કોઈ વિરોધી જ નથી, એટલે જ ભગવાનનું નામ છે. એવું નથી, ભગવાનના નામ ઉપરથી જ આપણામાં આનંદ આવ્યો છે. આનંદ શબ્દ ઉપરથી ભગવાનનું નામ નથી પડ્યું, પણ ભગવાનના નામ ઉપરથી જ આપણને આનંદ શબ્દ મળ્યો છે. ચલો વધીએ છીએ એક સરસ મજાના બીજા કીર્તન તરફ. કોમ્પ્યુટરમાં હશે. ચલો જોઈએ છીએ કયું કીર્તન તમારી ટિકિટનું જ આવી જાય. યસ, ક્યાં વાત હે. 5 નંબરનું કીર્તન તેજસભાઈ. તારી મૂર્તિ મારે મન માને, હો તારી મૂર્તિ મારે મન માને, તારી મૂર્તિ મારે મનવાની, તારી મૂર્તિ મારે મનવાની. પ્યારા રે મારા પ્રાણ સને તારી, તારી મૂર્તિ મારે મન માને, વાલાજી તારી મૂર્તિ મારે મન માને. હો પરમ નિધિ તમે મુજને મળ્યા છો, એ વાત નથી કઈ નાની, એ વાત નથી કઈ નાની. ઓ પરમ નિધિ તમે મુજને મળ્યા છો, એ વાત નથી કઈ નાની, એ વાત નથી કઈ નાની. ઓ એ વાત નથી કઈ નાની, એ વાત નથી કઈ નાની. તારી મૂર્તિ મારે મન માની, વાલાજી તારી મૂર્તિ મારે મન માની. કોની કોની ટિકિટમાં છે? ચલો, કોની ટિકિટમાં 5 આવી ગયા? 5 આવી ગયા. ચલો આપણે એકવાર કૌશુભાઈ 5 નું લિસ્ટ જોઈ લેશું. બાજુમાં સર્ચમાં, યસ, નીચે લેફ્ટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ કોર્નર, આન્સર લિસ્ટ. ચલો, આટલા કીર્તનો આવી ગયા છે. મારે સ્વામિનારાયણ ભજવા તમારી ટિકિટમાં ચેક કરી લેજો, કોઈ પાછળથી આવ્યું હોય તો. તમે મહેર કરી મહારાજ, વિહારીલાલજી મહારાજ શ્રી, રાજ મારે રે મંદિરીએ, સહજાનંદ, અને છેલ્લું કયું આવ્યું? કયું આવ્યું? તારી મૂર્તિ મારે મન
કોને કોને મન માની? જે હાથ ન ઉપર કરે નથી માની? વાહ, સરસ. ચલો વધીએ છીએ એક સરસ મજાના બીજા કીર્તન તરફ. પછી થોડી વાર રહીને તમારી પાસે હું આવું છું. યસ, એક જાહેરાત છે. જેનિકા નામની એક નાનકડી દીકરી પાછળ ખોવાઈને મળી છે. એના મમ્મીથી ખોવાઈને અહીંયા મળી છે. એમના મમ્મીનું નામ છે ચંદ્રિકાબેન. જેનિકા નામની એક નાનકડી દીકરી બહેનોના વિભાગમાં ખોવાઈને આવી છે. તો એમના મમ્મીને કે એમના ઓળખીતાને નમ્ર વિનંતી કે એમને ફોન કરીને એ બંનેનો મેળાપ કરાવી દેશું. વાહ, ક્યા વાત હે. બેક ટુ બેક તેજસભાઈ માટે જોરદાર તાળીઓ. યસ. નાથ રંગીલા નૈણા તારા રે, કાનોડા કામણ તારા રે. નાથ રંગીલા નૈણા તારા રે, કાનોડા કામણ તારા રે. કામણ ગારા નૈણા કામણ ગારા રે, કામણ ગારા નૈણા કામણ ગારા રે. કાનોડા કામણ ગારા રે. ઓ નાથ રંગીલા નૈણા તારા રે, કાનોડા કામણ ગારા રે. નાથ રંગીલા નૈણા તારા રે, કાનોડા કામણ તારા રે. રોજ આપણી ગાડીમાં આ કીર્તન વાગે છે, તાળીઓ ન પડે તો કેમ મજા આવે? અમારી એ આખી કલાકારોની ટીમના માર્ગદર્શક, અમને શીખવાડવાના અને અમને હંમેશા પ્રેરણા આપનાર એવા તેજસભાઈ, એકવાર જોરદાર તાળીઓ થઈ છે એમના માટે. બહુ જ નાની ઉંમરે જેમણે એઝ અ મ્યુઝિક ડાયરેક્ટર, મ્યુઝિક કમ્પોઝર અને હવે તો પોતે આપણા જેટલા પણ વેલકમ સોંગ્સ છે એનું બધું લખાણ પણ એ પોતે કરે છે, મ્યુઝિક પણ પોતે આપે છે, માસ્ટરિંગ પણ પોતે કરે છે. એટલે બહુ જ આપણા મંડળોનું એક ઘરેણું કહી શકાય એવા આદરણીય તેજસભાઈ. અને જ્યારે કીર્તન સુધા ભાગ 9 બહાર પડી ને તો એનું જે સૌથી પહેલું મ્યુઝિક છે ને આજ કીર્તનનું, એ જ સાંભળીને આમ એવી મજા આવી જાય ને કે અંતરમાં આમ ઠંડા ઠંડા સ્વામી કહેતા ને શેરડા પડવા માંડે. તો ચલો વધીએ છીએ એક સરસ મજાના નવા કીર્તન તરફ. અને ફરી હું તમારી પાસે આવીશ કોઈક સરસ મજાના પ્રશ્નો અને સરપ્રાઈઝ ગિફ્ટ લઈને. ચલો. મારા શામળિયા સુખધામ મોહીશું મરકલડે વન્સ અગેન તેજસભાઈ. કઈક સેટિંગ કર્યું છે, મારા કીર્તન વહેલા પૂરા કરવા માંગે છે. પણ મારા તમારા શામળિયા, મારા શામળિયા સુખધામ મોહી છું મરકલડે, મોહી છું મરકલડે. મારા શામળિયા સુખધામ મોહી છું મરકલડે, મોહી છું મરકલડે. તમને જોઈને સુંદર શ્યામ ચિતડે રંગ ચડે, એ ચિતડે રંગ ચડે. તમને જોઈને સુંદર શ્યામ ચિતડે રંગ ચડે, કે ચિતડે રંગ ચડે. હે તબ કારણ મારા નાથજી રે મેં તો જગની લજા ત્યાગી. તબ કારણ મારા નાથજી રે મેં તો જગની લજા ત્યાગી. હો રસિયા તારા રૂપ મારે, રસિયા તારા રૂપ મારે, મારી લગનિયા હો નિષ્લાગી, લગનિયા હો નિષ્લાગી. મારા શામળિયા
ક્યા બાત. હવે મને તાળી પાડવા માટે કહેવાનું જરૂર નહીં પડે. બધાની ટિકિટ્સ તમારા ખોડામાં, પેન ખોડામાં, હાથ એકદમ ફ્રી હોવા જોઈએ. હું ક્વેશ્ચન પૂછું છું, ઝડપથી હાથ ઉપર કરજો, એને હું એનો આન્સર પૂછીશ. અને મારા ખ્યાલથી આજની સરપ્રાઈઝ પેલી ગિફ્ટ એને જવી જોઈએ. સ્વામીજી થોડી જ વારમાં પધારે છે. પ્રતિષ્ઠા થઈ આજે. જય સ્વામિનારાયણ. હા ચલો, મને એમ જાગે તો છે. બધાએ દર્શન કર્યા? ધ્યાનથી પ્રશ્ન સાંભળજો, બહુ જ સરળ પ્રશ્ન છે. નિજ મંદિરમાં વિરાજમાન, અમારી ટીમ પણ જરાક ધ્યાન આપજો. નિજ મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના હસ્તકમળમાં કયા રંગનું પુષ્પ છે? કોણે હાથ ઉપર કર્યો? યસ, 2 જણાએ હાથ ઉપર કર્યો છે. અહીંયા જેને હાથ ઉપર કર્યો એ ઓનેસ્ટલી પાછો હાથ નીચે ન મૂકતા. હું આવું છું તમારી પાસે, હું તમારી પાસે આવું છું. ઘણા હાથ ઉપર કર્યો છે, આપણે જઈએ છીએ એમની પાસે. પ્લીઝ આજુબાજુ અત્યારે પડોશી ધર્મ કોઈ ન નિભાવતા. યસ, એકદમ સાયલેન્સ. શ્રીજી મહારાજના, ઘનશ્યામ મહારાજના શ્રી હસ્તમાં કયા રંગનું પુષ્પ છે? સુવર્ણ રંગનું પુષ્પ. ક્યાં બાત, જોરદાર તાળીઓ થઈ જાય. પણ બિલકુલ ખોટો જવાબ છે. તમે હાથ ઉપર કર્યો? હા હા, લાલ કલરનો. ગુલાબી, લાલ ગુલાબી, લાલ ગુલાબી, લાલ ગુલાબી. કઈ વાંધો નહીં, ચલો એમના માટે જોરદાર તાળીઓ. બિલકુલ ખોટો આન્સર છે એમનો. હા, ગુલાબી રૂમાલ છે. ચલો આ તો નવો આવ્યો જવાબ. ગુલાબી રૂમાલ છે. ગુલાબી રૂમાલ ક્યાંથી થયો? પણ બિલકુલ સાચો છે એમનો આન્સર. એમણે બહુ વ્યવસ્થિત દર્શન કર્યા છે. ભગવાનના હાથમાં, જય સ્વામિનારાયણ, શું છે? પુષ્પ છે કે રૂમાલ છે? રૂમાલ વાળા હાથ ઉપર કરો તો. રૂમાલ વાળા હાથ ઉપર કરો ને, પુષ્પ વાળા ક્યાં ગયા? પુષ્પ વાળા હાથ ઉપર કરજો તો અમારે રાપર કમિટી. વાહ ક્યાં વાત હે ને. હા હા હા, એટલે તો મેં સૌથી પહેલા શું કીધું, બહુ જ ઈઝી પ્રશ્ન છે. બહુ જ ઈઝી પ્રશ્ન હતો ને. ઈશ્વર ભગત માટે જોરદાર તાળીઓ થઈ જાય. સ્વામીજી પધારશે એટલે પહેલું ઇનામ આપણે એમને અપાવવાના છીએ. યસ, કોમ્પ્યુટરમાં હશે. નેક્સ્ટ ક્વેશ્ચન. મારા શામળિયા સુખધામ જેની ટિકિટમાં હોય ટીક કરી દેજો. આ કીર્તન આપણે બધાએ ભેગા ગાવાનું છે. કંઠ ભલે માઇકમાં દીપુભાઈ નો આવે, પણ આપણા ગુરુવર્ય ખરેખર આ સંત લક્ષણે યુક્ત, એમના માટે આ કીર્તન આપણે બધા ભેગા ગાવાનું છે. ગાશો ને? ચલો યસ. ધન્ય ધન્ય સંત સુજાણ ગુરુવર્ય માટે તાળીઓ પ્લીઝ. જેણે આપણને ન્યાલ કરી દીધા એમના માટે. વાહ ક્યાં વાત હે. એક કીર્તન લઈ લઈએ છીએ, ફરી બધા
એક સરસ મજાના પ્રશ્ન માટે તૈયાર રહેજો. ઓકે, ચલો વધીએ છીએ એક સરસ મજાના બીજા કીર્તન તરફ. કોમ્પ્યુટરમાં હશે કીર્તન ઘણા બધા દેખાય છે, પણ તમારી ટિકિટમાં આવે ત્યારે મજા આવે. સાચી વાત ને? કે છીએ એટલે એમના વિચારતા, પણ આ તો બધાને કન્ફર્મ થાય કે ભાઈ આ હું એ સાચો છું. અને જે આન્સર વચ્ચેની લાઈન એટલે કે બપોરનું જમણ, એના માટેનો ક્લેમ છે. ચલો ચેક કરીએ છીએ. કોમ્પ્યુટરમાં હશે, ચેક કરજો. 1742 આમાં નામ, ગામ અને મોબાઈલ નંબર લખેલો છે. ચલો ક્યાં વાત હે, જોરદાર તાળીઓ થઈ જાય. ભાઈ તાળીઓ પાડો, જીત્યા કે ન જીત્યા શું ફરક પડે છે, આપણા મંડળવાળા જીતવાના છે. લતાબેન ચૌહાણ, એમના ફેમિલીમાં જે પણ ભાઈઓ હરિભક્તો હાજર હોય અહીંયા છે. વાહ ભાઈ, અમારા કલાકાર એમના જ ફેમિલીમાં લાગ્યું છે. સ્વામીજી પધારે ત્યારે તમારે ઇનામ લેવાનું છે. અને નેહાબેન વિક્રમસિંહ ચાવડા એમના ફેમિલીમાંથી. યસ, તમે પણ આયા છો ક્લેમ લઈને લંચ માટે? યસ, ચેક કરી લઈએ. અચ્છા, તમે તો ફેમિલી બીજા છો. યસ, નામ લખેલું છે સુમિત પ્રદીપભાઈ વાગડિયા, મોબાઈલ નંબર, ગામનું નામ લખેલું છે સેમ. ચેક કરજો. 1802. યસ, ઇટ્સ રાઈટ. પણ હવે શું કરશું? શું કરશું? લકી ડ્રો કરવો પડે ને. હજી ચેક કરી લેજો કોઈને આવવું હોય તો. હા, એટલે એ તો એમ જ હોય ને ભાઈ. જાવું તો ઘણે દૂર છે, પણ ગાડી હોય તો જવાય. બેંકમાં બેલેન્સ હોય તો ચેક પાસ થાય. ચલો લકી ડ્રો કરી લઈએ છીએ. ભાઈ જયભાઈ, તમારી ટિકિટ આપજો. લકી ડ્રો માટે ટિકિટ નંબર 1742 અને ટિકિટ નંબર 1802. કોઈ એકને ઇનામ મળશે. ચલો લેટ્સ સ્ટાર્ટ. યસ, કોને 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 લાગશે? યસ, એન્ડ ધ વિનર ઇઝ 1802. પાછળથી આયા અને બાજી મારી ગયા સુમિત પ્રદીપભાઈ વાગડિયા. સુમિતભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. પહેલી વાર રમો છો કે રમેલા છો? પહેલી વાર રમ્યો છો કે પેલા રમેલા છો? પહેલી વાર. ઇનામ લાગી ગયું, કેવું લાગે છે? અહીંયા આવ્યું સફળ ગણાય છે ને? ટિકિટ રાખજો અને સ્વામીજી પધારે ત્યારે ચોક્કસ ઇનામ લેવા આવજો. અને જયભાઈ, હવે તમે બેમાં રમજો આગળના ઇનામ માટે. લાગશે લાગશે. ફરી એકવાર વિનંતી, નેહાબેન વિક્રમસિંહ ચાવડાના ફેમિલીમાં કોઈ હાજર હોય? કોઈ નથી તો સ્વયંસેવકો આપ સાચવજો. જ્યારે સ્વામીજી પધારે ત્યારે આપણે કોઈકના હાથે ત્યાં પહોંચાડી દઈશું. ચલો નેક્સ્ટ કીર્તન. યસ, ચલો ચલો જોઈએ છીએ કયું કીર્તન આવે છે. કોને કોને આવડે છે આ કીર્તન? બધાને આવડે છે તો ગાજો બધા ભેગા મળીને. હલો હલો. હે મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે સૈયરું, નંદનો નંદન ઘેરે આવ્યા. આજ મારે નંદનો નંદન ઘેરે આવ્યા. આજ મારે નંદનો નંદન ઘેરે આવ્યા. આજ મારે નંદનો નંદન ઘેરે આવ્યા. હસીને બોલાવી મોને હેત માહી હેરી. હસીને બોલાવી મુને હેત માહી હેરી. ભેટો બાંધેલ સોનેરી. હસીને બોલાવી મુને હેત માહી હેરી. ભેટો બાંધેલ સોનેરી. ઓ રેટો બાંધેલ સોનેરી. હો રેટો બાંધેલ સોનેરી. સૈયરો નંદનો નંદન ઘેરે આવ્યા. આજ મારે નંદનો નંદન ઘેરે આવ્યા.
સ્વામિનારાયણ રેસિડેન્સીમાં નંદનો નંદન ઘેર, ધર્મનો નંદન ઘેર આપણી વચ્ચે આવી ગયા છે. તો હવે નિત્ય એ પ્રભુના દર્શન, સેવા, પૂજા, કથા વાર્તાનો આપણે બધા લાભ લેશું. વધીએ છીએ આગળના કીર્તન તરફ. થોડી વાર આપણે કીર્તનો સાંભળીએ. ફરી પાછો હું તમારી પાસે આવીશ અને આ વખતે કંઈક અલગ છે. હવે ઈનો ઈ સેમ ક્વેશ્ચન નહીં આવે. ચલો, નેક્સ્ટ કીર્તન આપણી સ્ક્રીન ઉપર આવી ગયું છે. બહુ જ બધાને પ્રિય એવું કીર્તન આ સખી આજ મોહન દીઠા રે. સખી આજ મોહન દીઠા રે, હો સખી દીઠા રે, શિરિયે આવતા મારી શિરિયે આવતા મોહન, મારી શિરિયે આવતા, મારી શિરિયે આવતા મોહન, મારી શિરિયે આવતા. ઓ મુરલીમાં ગીત મધુરા રે, મધુરા રે, ચાલ્યા આવે ગાવતા, ચાલ્યા આવે ગાવતા મોહન, ચાલ્યા આવે ગાવતા, ચાલ્યા આવે ગાવતા મોહન, ચાલ્યા આવે ગાવતા. ઓ આજ મોહન દીઠા રે. ચલો, કોની કોની ટિકિટમાં છે? ટીક કર્યું? આગળ વધીએ. જલ્દી જલ્દી ઇનામો લાગે. વચ્ચેની લાઈન એટલે કે લંચ અને કોર્નર્સ તો ગયા. ચલો વધીએ છીએ નેક્સ્ટ કીર્તન તરફ. કોમ્પ્યુટરમાં હશે. નેક્સ્ટ કીર્તન પ્લીઝ બતા દીजिए. વાહ, क्या बात है. નેક્સ્ટ કીર્તન હે અલ બેલાજી મારે ઓરડે રે આવો ને અલ બેલા, અલ બેલાજી મારે ઓરડે રે આવો ને અલ બેલા. હે હું તો મોહી છું, હે હું તો મોહી છું, હે હું તો મોહી છું, બાજુ કે રે બોરડે આવો ને અલ બેલા. હે હું તો મોહી છું, બાજુ કે રે બોરડે આવો ને અલ બેલા. હે અલ બેલાજી મારે ઓરડે રે આવો ને અલ બેલા, અલ બેલાજી મારે ઓરડે રે આવો ને અલ બેલા. ગૌતમભાઈ એક જ મિનિટ ઉભા રહેજો. આપ એક જ મિનિટ ઉભા રહેજો. હું પ્રશ્ન પૂછવા પછી આવું છું. આપણે બધા આ કીર્તનમાં 30 સેકન્ડ માટે રમશું, પણ હું કહું એવી રીતે રમવાનું છે. બધાએ સભા મંડપમાં કોઈ પણ બેઠેલો ન દેખાય. માત્ર 30 સેકન્ડ માટે. કીર્તન કેવું છે? અલ બેલાજી મારે ઓરડે રે. બહુ મજા વાળું કીર્તન છે. બધા પોતાની જગ્યાએ ઉભા થઈ જાઓ. ઝડપથી ઝડપથી બધા પોતાની જગ્યાએ ઉભા થઈ જાઓ પ્લીઝ. વિનંતી સાથે અમારા કલાકાર ટીમ પ્લીઝ 1 મિનિટ ખાલી 30 સેકન્ડ ઉભા થઈ જાઓ પોતાની જગ્યાએ. સિમ્પલ છે, હું બતાવું છું. પેલી તાળી આગળ, બીજી તાળી પાછળ. કેટલું સિમ્પલ છે, બરાબર? હું રમું એમ રમવાનું છે. 30 સેકન્ડ માટે જ. રેડી બધા? ચલો 3, 2, 1. બેલાજી મારે ઓરડે રે આવો ને અલ બેલા, અલ બેલાજી મારે ઓરડે રે આવો ને અલ બેલા. હે અલ બેલાજી મારે ઓરડે રે આવો ને અલ નમાય તો નમજો. અલ બેલાજી આગળ વાળાને વાગે નહીં એવી રીતે. ઓરડે રે આવો ને અલ બેલા. બોલો ઘનશ્યામ મહારાજની છે. મજા આવી બધાને? હજી આવું ઘણું બધું છે. આવી જ રીતે સાથ સહકાર આપશો ને. ચલો વધીએ છીએ નેક્સ્ટ કીર્તન તરફ. હા ચલો. લંચ માટે બેટા ઇનામ અપાઈ ગયો. હવે લંચનું ઇનામ અપાઈ ગયું છે. વચ્ચેની લાઈન માટે આપ આવ્યા છો ને, આ તો અપાઈ ગયું હવે ઇનામ. તમે મોડા પડ્યા. હવે આગળ બીજા માટે રમો. ઓકે, ઓલ ધ બેસ્ટ. રીજી રહ્યા રે નેણા, રીજી રે રહ્યા મારો જીવન જોઈને નેણા રીજી રહ્યા. રીજી રહ્યા રે નેણા, રીજી રે રહ્યા મારો જીવન જોઈને નેણા રીજી રે રહ્યા. હે પ્રાણ જીવન તમે કાનો
તાળીઓ પાડો ને યાર. હા, તાળીઓ પાડશો તો તમને જ ઉત્સાહ રહેતો રહેશે. ચલો ફરી એક તમારા માટે અઘરા સમાચાર. ફરી એક ઇનામ માટે ક્લેમ આવ્યું છે. બેમાં નામ વ્યવસ્થિત લખ્યા છે, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં દરેક વસ્તુ લખેલી છે. ચલો ટિકિટ ચેક કરી લઈએ. ક્લેમ છે અર્લી 7 માટે. અર્લી 7 માટે ક્લેમ છે. ટિકિટ નંબર છે 2225 2255 2255 55. યસ. Choo 55. It's a bogie ticket. और સાચી ટિકિટ બોલો બોલો, સાચી ને? મેં કીધું તમે જવાબ નથી દેતા એટલે. નેક્સ્ટ 1946 1946. યસ. ચલો 1946 ઇઝ અ બોગી ટિકિટ. ચલો આ શું છે? અચ્છા, ના બીજી વાર નહીં. હા ચલો, તો એક જ જણો અર્લી 7 માટે એલિજિબલ છે, જેમનું 2225 ટિકિટ નંબર છે અને બેનનું નામ છે ધ્યાનવી રોનકભાઈ સોની. શું સરસ લખ્યું છે 2225. એ તો ખબર છે. અચ્છા સોરી, 2225 છે ભાઈ, 2225 છે. 2225 સાચું છે મિત્રો, 2225 સાચું છે. અને ટિકિટની પાછળ બહુ સરસ લખ્યું છે ધ્યાનવી આર સોની, અમદાવાદ. પછી ગુજરાતીમાં લખ્યું છે ધ્યાનવી રોનકભાઈ સોની, વાસુદેવભાઈની ભાણી, અમદાવાદ. એટલે વાસુદેવભાઈ એના મામા આ ટિકિટ લઈ જશો. એમના ફેમિલીમાંથી કોઈ પણ આ ટિકિટ લઈ જશો. મામા 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 માટે જોરદાર તાળીઓ. ચલો આ ટિકિટ સુશીલા જે વરુ ભુજ, પ્લીઝ તમારી ટિકિટ લઈ જશો. સ્વયંસેવકો ત્યાં પહોંચાડી દેશો. વધીએ છીએ નેક્સ્ટ કીર્તન તરફ. હે માથે મોડિયું જરકસી પેરા, જરકસી જામા ભારી. આવે માણી કર મહાલ તો, હે આવે માણી કર મહાલ તો, કરી માણકી અસવારી રે. મારી મૂર્તિ માવની પ્યારી પ્યારી લાગે પ્યારી રે. મારી મૂર્તિ પ્યારી પ્યારી લાગે પ્યારી રે. હે ઢોલરિયા સરખો દિસતો, શામળીઓ જી સુખકારી. દિસતો શામળીઓની સુખકારી. હે ડોલરિયા 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 સરખો દિસતો, શામળીઓ જી સુખકારી. ડોલરિયા સરખો દિસતો શામળીઓની સુખકારી. એ જોઈને જીવન પ્રાણને, હે જોઈને જીવન પ્રાણને, મોહી વ્રજ તણી સૌ નારી રે. મારી મૂર્તિ માવની પ્યારી પ્યારી લાગે પ્યારી રે. હે પ્યારી પ્યારી લાગે પ્યારી રે, પ્યારી પ્યારી લાગે પ્યારી.
બધા જ આપણા મંડળના રિધમિસ્ટ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય યાર. સાથે સાથે અમારા કીબોર્ડિસ્ટ એમના માટે જોરદાર. બધા આપણે ઓળખીએ જ છીએ, પણ આપણા ફેમિલી અને આપણને જે એપ્રિશિએશન આપે તો વધારે મજા આવે. બહુ નાનો કયો ક્વેશ્ચન, ત્યાં સુધી નેક્સ્ટ કીર્તન તૈયાર રાખજો. આ કીર્તન બધા સાંભળ્યું ને? સાંભળજો પ્રશ્ન. ટિકિટ પેન ખોડામાં. નિજ મંદિરમાં વિરાજમાન શ્રીજી મહારાજે મસ્તક પર કયા રંગની પાગ ધારણ કરી છે? ઝડપથી ઝડપથી. પાગ પાગ, હા પાછળથી બોલો. યસ બોલો બોલો, વાંધો નહીં. સોનેરી. અરે વાહ 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 વાહ, ક્યા બાત હે. અચ્છા, પાગવાળા હાથ ઉપર કરજો. સોનેરી પાગવાળા, સોનેરી પાગવાળા હાથ ઉપર કરજો. સોનેરી પાગવાળા હાથ ઉપર કર્યો છે. એમને કહી દઉં કે મહારાજે પાગ ધારણ કરી નથી. શ્રીજી મહારાજના મસ્તક ઉપર છે મોરેરું. કેવું? સોનેરી મોરેરું. શું છે? આને કહેવાય મોલીડું. બરાબર, પાગ નથી. એટલે હવે જ્યારે પણ ભગવાનના દર્શન કરશો તો આ બે વસ્તુ તો તમને યાદ રહેશે કે આપણે શ્રીહરિ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાઉઝી રમ્યા હતા ને એમાં મોલીડું કોને કહેવાય અને હાથ રૂમાલ કોને કહેવાય અને ફૂલ કોને કહેવાય એનો ડિફરન્સ તો કદાચ હવે દર્શન જ્યારે પણ જે પણ મંદિરે કરશું આપણને આવી જશે. ચલો વધીએ છીએ. નેક્સ્ટ કીર્તન. બહુ જ સરસ મજાનું કીર્તન. યસ. મોહનલાલ કી મોહની મૂરત ચંચલ ને વિશાલા હો चंचल नैन विशाला पिया मेरा प्यारा मोहन मतवाला पिया मेरा पिया मेरा प्यारा मोहन मतवाला पिया मेरा प्यारा मोहन શું હશે તમારી ટિકિટમાં? શું હશે? આન્સર દેખાય છે બધાને સ્ક્રીન ઉપર? એકવાર જોરથી બોલો તો, વાંચો તો. અવાજ ના આવ્યો. જોરથી જોરથી. વાહ, સરસ, ક્યા બાત હે. પૂજ્ય સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચુક્યા છે. જોરદાર તાળીઓ અને ઉભા થઈને આપણે સ્વામીનું સ્વાગત કરીએ. બે હાથ ઉપર. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ચલો ઝડપથી આગળ વધીએ છીએ નવા કીર્તન તરફ. પ્લીઝ નેક્સ્ટ કીર્તન. કીર્તન નંબર 33 અમારા માટે સંત હરિના અતિ સુખકારી સુસંજોગ છે. પૂજ્ય સ્વામીજી પધાર્યા અને આવું જ સરસ મજાનું આ કીર્તન આપણને સાંભળવા મળશે. યસ. એવા સંત હરિના અતિ સુખકારી દુખિયાના દુઃખની વારે સંત હરિના અતિ સુખકારી દુખિયાના દુઃખ
ચંદ્ર દિલડું રેનું અતિશય દયાળુ રે. મનડું છે પૂનમનો ચાંદ રે. રાત દિવસ એને હોજી એક જ રટનારે રાત દિવસ એક જ રટનારે. હો હૈયે રહે સદા ભગવંત રે સંત હરિના પતિ સુખકારી. દુખિયાના દુઃખ હો દુખિયાના દુઃખ દુખિયાના દુઃખ નિવારે ચલો 1 મિનિટ અહીંયા જ ઉભા રહેજો. વાહ સરસ. જરા સ્ક્રીન બતાવજો તો કેવા સરસ બધા નામ લખે છે પોતાના. મોટા મોટા વ્યવસ્થિત અક્ષરો એ લખતા હોય છે બધા નામ. અને ક્લેમ આવ્યો છે. તમે બધા હા કે ના કહેજો, આવું કોઈ ઇનામ આપણે રાખ્યું છે કે નહીં? પેલી ઊભી લાઈન, આવું છે કોઈ ઇનામ? જય સ્વામિનારાયણ. છે આવું ઇનામ? આવું કોઈ ઇનામ જ નથી. સોરી, બંને ટિકિટ સરેન્ડર નથી કરતા, આપણે પાછી આપી છે રમવા માટે. ચલો વધીએ છીએ નવા કીર્તન તરફ. નેક્સ્ટ કીર્તન, કીર્તન નંબર 7. ફરી એકવાર ક્લાસિકલ કીર્તન. ફરી એકવાર તેજસભાઈ. आज बंगले में घुंघरू बाजे, आज बंगले में घुंघरू बाजे, आज बंगले में घुंघरू बाजे, आज बंगले में घुंघरू बाजे. वृंदावन की कुंज में बंगला वृंदावन की कुंज में बंगला, तागर श्याम विराजे, आज बंगले में घुंघरू बाजे, आज बंगले में घुंघरू बाजे. मग मम मग मम मग मम मग मम मग मद मग मद मग मग, आज बंगले में घुंघरू आज बंगले में घुंघरू, बंगले में घुंघरू, बंगले में घुंघरू बाजे. મજા આવી સાંભળવાની. આવા ઘણા બધા કીર્તન જો ક્લાસિકલ. આગળ તેજસભાઈ સરસ મજાની તાન અને સંગત આપણને સંભળાવશે. આજ બંગલે મેં તમારી ટિકિટમાં હોય તો ટિક કરી દેજો. આગળ વધીએ છીએ. નેક્સ્ટ કીર્તન 42 નંબર અમારા માટે. કીર્તન નંબર 42. આ પિક્ચર બધા ધ્યાનથી જોજો. મને આમાં સાચો આન્સર એક જોઈશે. મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. હે કોઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલાજી. કામણ મુજને કીધું રે, મીઠડા બોલાજી. હે સુણી
કોનું કોનું મન ભગવાને લીધું છે મીઠું બોલીને? હાથ ઉપર કરો ને યાર. બાકી પછી સ્વામીજી એમ સમજશું આપણે કે બીજા કોઈ કે મીઠું મીઠું બોલીને એમનું મન લઈ લીધું છે. બરાબર, ચલો વધીએ છીએ નેક્સ્ટ કીર્તન તરફ. થોડી વાર રહીને આવું છું તમારી પાસે. કીર્તન નંબર છે 22, ફર્યા દેશ વિદેશ હે નાથ. કોનામાં છે ટીક કરજો ફટાફટ અને કીર્તનની મજા લેજો. हो फर्या देश विदेशे नाथ સહજાનંદ સ્વામી है बहु मोटी वृंद लईने साथ સહજાનંદ સ્વામી फर्या वट पर्वत महावीर સહજાનંદ સ્વામી फर्या वट पर्वत महावीर સહજાનંદ સ્વામી हे काई नदी तड़ाव ने तीर સહજાનંદ સ્વામી हे काई नदी तड़ाव ने तीर સહજાનંદ સ્વામી ओ पर्या देश विदेशे नाथ સહજાનંદ સ્વામી मैं बहु मुनि वृंद लईने साथ સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય જય. જોરથી બોલો ને યાર. સહજાનંદ સ્વામી મહારાજની જય. વધીએ નેક્સ્ટ કીર્તન તરફ. આવીશ તમારી પાસે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને. કીર્તન નંબર 14, કીર્તન સુધા. કઈ કીર્તન સુધાનું છે આ? 9 કે 10? ચલો જોઈએ. पिया जी तेरी पिया जी तेरी पिया जी तेरी चितवनी चंचल चारो 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 मुस्कनी मंग विलोकनी ऊपर मुस्कनी मंग विलोकनी ऊपर कोटि मदन लेवारो पिया जी तेरी पिया जी तेरी पिया जी तेरी चितवनी चंचल चारो 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 તાળીઓ પાડો, તાળીઓ પાડો. હજી એકવાર જોરદાર તાળીઓ પાડો. 3 ક્લેમ આયા છે અલગ અલગ. ટિકિટ નંબર 1901 એ ક્લેમ કરે છે કે મારી સેકન્ડ રો થઈ ગઈ છે. 1901 1901. ક્યાં વાત હે, જોરદાર તાળીઓ થઈ જાય. આપણે ચેક કરીએ છીએ. મુકેશભાઈ એમ સચદે, ડોંબીવલી ઈસ્ટ, મુંબઈ. કોન્ટેક્ટ નંબર પણ લખેલો છે. ઇટ્સ અ વેલિડ ટિકિટ. ચલો, ક્યાં ગયા? મુકેશભાઈ એમ સચદે, આપની ટિકિટ રાખજો. બધાને ઇનામ સ્વામીજીએ કીધું છે કે આપણે ભેગા આપશું. મુકેશભાઈ એમ સચદેની ટિકિટ એમને પાછી આપજો. નેક્સ્ટ થર્ડ રો માટે છે. ક્યાં વાત હે, 1533 1533. ચલો, સાચું છે ખોટું છે? મને મળ્યા સહજાનંદ સ્વામી આવ્યું છે કીર્તન? ભાઈ આ કલાકારોને પૂછું, આવ્યું છે કે નથી આવ્યું? ટીક કર્યું છે કોણે? યુવરાજભાઈ રમેશભાઈ રાજકોટ. જોરદાર નામ લખ્યું. ક્યાં ગયા યુવરાજભાઈ? યુવરાજભાઈ આ ટિકિટ પાછી લઈ જાજો. આમ તો અમે સરેન્ડર કરતા હોઈએ છીએ પણ વાંધો નથી. હવે થર્ડ અર્લી 7 માટે 1 મિનિટ 1 2 3 4 5 આ ભાઈ શેના માટે ક્લેમ આપ્યો છે? અશોકભાઈ ત્રિભુવનભાઈ મહેતા, રાજગોર બ્રાહ્મણ. ક્યાં વાત હે, રાજકોટ. ફોન નંબર એમાં 5 અલગ અલગ જગ્યાએ ટીક કર્યા છે. અર્લી 5 જેવું કઈ હતું ઇનામ? જય સ્વામિનારાયણ. અર્લી 5 નથી ને? તો આ ટિકિટ જેની હોય એ લઈ જાવ ઝડપથી. મારી પાસે વધી છે નેક્સ્ટ કીર્તન તરફ. કીર્તન નંબર 13. સાંભળ્યું છે આ કીર્તન કોઈએ? એટલે જ રાખ્યું છે. અવસર
अवसर ऐसा नहीं मिले तू भजी ले श्रीपति राम हो प्यारे भजी ले घनश्याम हो प्यारे चली जात तेरी जिंदगानी चली जात तेरी जिंदगानी कर ले अपना काम प्यारे कर ले अपना काम कर ले अपना काम प्यारे कर ले अपना काम हो प्यारे भजी ले घनश्याम हो प्यारे भजी ले घनश्याम हो प्यारे अवसर ऐसा नहीं मिले अवसर ऐसा नहीं मिले तू भजी ले श्रीपति राम हो प्यारे भजी ले घनश्याम हो प्यारे भजी ले घनश्याम हो प्यारे भजी ले घनश्याम हो प्यारे બારગામ થી કેટલા જણા આયા છે? ટ્રેનમાં કેટલા જણા આયા છે? મોસ્ટલી બોમ્બે વાળા હશે. એક પ્રશ્ન પૂછું છું. ટ્રેન ટ્રેન છુક છુક ગાડી ટ્રેન ટ્રેન હા ચલો કાંઈ વાંધો નહીં. ટ્રેન બસ કાંઈ પણ જો મિસ થઈ જાય તો ઊભી રહે. કોના માટે ટ્રેન ઊભી રહી છે? એમ અર્લી 7 આવી ગયું છે તો તમારા માટે આગળ રમવાનો તમને ચાન્સ આપીએ છીએ અમે. પ્લીઝ કન્ટિન્યુ. અને તમે અર્લી 7 ઈ જ વાત કરી. અર્લી 7 નું ઇનામ થઈ ગયું છે. હા 2 કીર્તન લઈને કેટલા કીર્તન આવ્યા છે પણ ડિસ્પ્લે કરીએ છીએ. ચલો વધીએ છીએ નેક્સ્ટ કીર્તન તરફ. કીર્તન નંબર 40 અમારા માટે ક્યાં બાત હે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. ઉદરજીને ભાવ કરીને ઉદરજીને ભાવ કરીને ઉદરજીને ભાવ કરીને ઉદરજીને ભાવ કરીને મંદિરમાં પધરાવ્યા રે. મંદિરમાં પધરાવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર આવ્યા રે. આજ મારું ભાગ્ય અલૌકિક સજની અલબેલા ઘેર અલબેલા ઘેર અલબેલા ઘેર આવ્યા રે. તાળીઓ થઈ છે જોરદાર. અને ફરી તમારા માટે એક નવા સમાચાર. ઠક્કર ઘનશ્યામ સંજયભાઈ ગામ ગાંધીધામ. મોબાઈલ નંબર સાચો. ટિકિટ નંબર છે એમનો 1936. બ્રેકફાસ્ટ જલેબી ગાંઠિયા માટે એમણે ક્લેમ કર્યો છે. ફરી એકવાર 1936 1936. એન્ડ ઇટ્સ બોલો ને યાર, તાળીઓ પાડો ને યાર. તમને મળ્યું કે ન મળ્યું? આનંદ આવે છે કે નહીં? હે તો પછી આનંદ લ્યો ને યાર. ઇનામ એમ જ મળશે. ઘનશ્યામ માટે જોરદાર તાળીઓ. ઘનશ્યામ એન્ડમાં આપણે બધાને ભેગા સ્વામીજી ઇનામો આપશે. હજી પણ રમજો. લકી ડ્રોમાં કદાચ ફૂલ હાઉસમાં પણ આવી શકો. નેક્સ્ટ કીર્તન 10 નંબરનું કીર્તન. હવે આ કીર્તન છે ને આપણે બધાએ ભેગા થઈને ગાવાનું છે. બરાબર? તેજસભાઈ ગાશે અને આપણે ઝીલાવાનું છે. અમે આર્ટિસ્ટો કોઈ ગાશું નહીં. પ્લીઝ. બરાબર? આમાં લિરિક્સ નહીં દેખાય. દરેકમાં થોડું ઘણું હા એ રાખ્યું જ છે સ્પેશિયલ. હું તો જપું તમારી માળા, નિષદિન કરું હું તમારા કાલાવાલા.
વાલા વેઘે આવો મારા જીવને ભાવો બહુ નામી આવો આવો સહજાનંદ સ્વામી હું તમારો થયો તમે મારા થયા બહુ નામી આવો આવો સહજાનંદ સ્વામી હું તમારો થયો તમે મારા થયા બહુ નામી આવો આવો સહજાનંદ સ્વામી ઓ આવો આવો સહજાનંદ સ્વામી. કોના માટે તાળીઓ થવી જોઈએ? કોના માટે? પરમ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ શ્રી. ચલો ક્યાં વાત હે. આવી જ રીતે બધા સાથ આપજો. ક્લેમ આવ્યો છે. ઈકો બંધ કર્યો, ચાલુ છે. ભોરણિયા જિગ્નેશ હરજીવનભાઈ મોરબીથી ટિકિટ નંબર 1171 લઈને થર્ડ રો માટે. ચલો ક્યાં વાત હે. ખૂબ ખૂબ અભિનંદન ભોરણિયા જિગ્નેશ હરજીવનભાઈ. લઈ જાઓ ટિકિટ બધાએ. ભાઈ જેને જેને ઇનામ લાગ્યા છે તમારે યાદ રાખવાનું છે હો. આજે આપણે કંઈક અલગ કર્યું છે. ડિજિટલ હાઉસિંગની સાથે બધાને ઇનામો ભેગા જ આપવાના છે. તો વધીએ છીએ સરસ મજાના નેક્સ્ટ કીર્તન તરફ. ચલો ઝડપથી. નેક્સ્ટ કીર્તન 24 નંબર, મુખડાની માયા લાગી. મુખડાની માયા લાગી કોની કોની ટિકિટમાં છે? ટીક કર્યું? કરી લીધું? ચલો વધીએ છે નેક્સ્ટ કીર્તન તરફ. કારણ કે થોડી વાર તમને એન્ટરટેન બી મારે કરવા છે. આપણે ભક્તિના રંગમાં રંગાવવું છે. હરી મિલે બોરસડી કી छैया. चलो हरि मिले बोरसड़ी की छैया, हरि मिले बोरसड़ी की छैया. बाल बीच निरगी, ओ लपकी लपकी परिपैया, लपकी लपकी परिपैया. हरि मिले बोरसड़ी की छैया, हरि मिले बोरसड़ी की, मिले बोरसड़ी ઝડપથી ટીક કરી દેજો. તાળીઓ પાડવાની જ છે. હા, શરમાતા શરમાતા નહીં, વ્યવસ્થિત તાળીઓ પાડવાની છે. ચલો નેક્સ્ટ કીર્તન, કીર્તન નંબર 11, જન્મ સુધાર્યો. જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો. કળિયા નટવર નંદ દુલારો, કળિયા નટવર નંદ દુલારો. જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો રે હો મારો. તેજસભાઈને વિનંતી કરી આ કીર્તનની
2 મિનિટ એક વાત, પ્રસાદીની વાત પૂજ્ય સ્વામીજી સાથેની એમને અનુભવ છે, કરશે તેજસભાઈ. કણભાની અંદર લક્ષ્મી વિવાહનો સમયો ચાલી રહ્યો હતો. એમાં સમયો પત્યા પછી અમે લોકો નોર્મલી સ્વામીજીની અનુવૃત્તિ પ્રમાણે જન્મ સુધારો દર વખતે ગાતા હોઈએ છીએ, પણ એ પર્ટિક્યુલર એક સમય એમાં ગાવાનું રહી ગયું. અમે લોકો ભૂલી ગયા ગાવાનું. કંસાર જમતા કામિની યુઝ્યુઅલી છેલ્લું કીર્તન હોય અને પછી વિવાહ સંપન્ન થાય, પછી જન્મ સુધાર્યો સ્વામીજી ગવડાવતા. એ સમય એમાં ગાવાનું રહી ગયું. સ્વામીજી તો સંત નિવાસમાં બેઠા હોય. અમે લોકો સ્વામીજીના દર્શન કરવા છેલ્લે ગયા ત્યારે સ્વામીજી સામેથી અમને કહે છે કે આજે જન્મ સુધારે તો ગાયું નહીં તમે. એટલે સ્વામીજીને લેકો આમાંથી બાબુલભાઈ આગળ બેઠા છે, રાજુભાઈ બેઠા છે. સ્વામી આમ જે છણકો કરે ને એ તો તમે ગાયું નહીં, તો તમે ગાયું નહીં. એ તો સ્વામીનો જન્મ સુધારે છે. આપણો ક્યાં આપણે તમારો કઈ કોઈનો જન્મ સુધર્યો છે? આપણો કોઈનો જન્મ સુધર્યો જ નથી. એમ કરીને ટોણા પણ માર્યા અને ઓલમોસ્ટ ધમકાવી જ નાખ્યા તમને કે આટલી મોટી ગંભીર ભૂલ ન થવી જોઈએ. એટલે ત્યારે પરમ ભગવદીય અનિલભાઈએ સ્વામીજીને વાત કરી હતી કે સ્વામીજી, જ્યારે પણ મે બી લોકનો કોઈ વિવાહ હશે કે લક્ષ્મીનારાયણનો વિવાહ હશે કે કોઈ પણ વિવાહ આપની સંસ્થાઓમાં ક્યાંય પણ હશે, ત્યારે જન્મ સુધાર્યો સિવાય અમે લોકો એ વિવાહની પૂર્ણાહુતિ નહીં કરીએ. એટલે એ અનિલભાઈ તરફથી સ્વામીજીને અપાયેલું વચન હતું. અને ત્યારબાદ સ્વામીજીએ આગળ આ કીર્તન વિશે વાત કરી કે કીર્તન તો ઘણા બધા છે, લાખોની સંખ્યામાં છે, પણ સાચા કીર્તન તો એવા છે કે જેમાં આપણે શ્રીજી મહારાજ પ્રત્યે હેત જાગે. અને આ બિલીફ, મારો જન્મ સુધર્યો, એ આપણે દ્રઢ થાય. એ સ્વામીજી અમને એ સેશન માટે વાત કરી હતી. એટલે સ્વામીજીની પ્રસાદી રૂપે આ એક શિખામણ સ્વામીજી અમને આપી હતી. અને અમારે પણ એ માનવાનું છે, મુક્તાનંદ સ્વામીનો જન્મ તો સુધરી જ ગયો છે, આપણે પણ માનવાનું છે. એ સ્વામીજી અમને વાત કરી હતી. અસ્તુ. તાળીઓ થઈ જાય. આ સરસ મજાની પ્રસાદીની વાત હતી, એટલે આપણે 2 મિનિટ સાંભળવા જેવી હતી. મજા આવી બધાને. ચલો વધીએ છીએ એક નેક્સ્ટ કીર્તન તરફ. કીર્તન નંબર અમારા માટે 5353. આવાને આવારે પ્રસાદીની વાત આવી સ્વામીજીની, અને સ્વામીજીને ખૂબ જ પ્રિય એવું આ કીર્તન પણ આવી ગયું છે. આવારે 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 રેજો મારી આખડલી મારે આવારે આવારે રેજો મારી આખડલી મારે આવારે 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 ઓ આવારે 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 રેજો મારી આખડલી માં પ્રભુ આવારે આવારે રેજો મારી આખડલી માં પ્રભુ આવારે આવારે. આમ તો નહોતું ગાવું, પણ સ્વામીજીને આ કીર્તન ખૂબ પ્રિય હતું એટલે જસ્ટ લીધી સ્વામીજી માટે. ચલો ફરી એકવાર તાળીઓ થઈ જાય. સરસ ક્લેમ્સ આવી ગયા છે અમારી પાસે. નામ ચેક કરી લઈએ. મોદી આયુષી હરેશકુમાર. સરસ, ક્યાં વાત, બધું જ લખ્યું છે. અત્યારે આપણે શું કરીએ? ડિનર કરીએ હે ને કે લંચ કરીએ? ડિનર કે લંચ? ડિનર કરીએ. તો ડિનર માટે ક્લેમ આવ્યો છે. ટિકિટ નંબર છે 1544 1544. ચલો, ઇટ્સ રાઈટ આન્સર. મોદી આયુષી હરેશકુમાર, એમના ભાઈઓમાં જે પણ સંબંધી હોય એ પ્લીઝ આગળ આવજો. મોદી આયુષી હરેશકુમાર, અમદાવાદ. એમના જેન્ટ્સમાં જે કોઈ સંબંધી હોય આવજો, નહીતર સ્વયંસેવક, આ તમે સાચી વિનિંગ ટિકિટ છે એવી રીતે રાખજો તમારી પાસે. સ્વયંસેવકો, ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન વાળા સ્વયંસેવકો મારી પાસે લઈ જશો. મોદી આયુષી હરેશકુમારનું ટિકિટ એમને આપણે છેલ્લે ઇનામ આપી દેશું. હવે બીજી ને ત્રીજી રો તો પતી ગઈ. ફર્સ્ટ લાઈન બાકી છે. ફર્સ્ટ રો, એના માટે જોઈ લઈએ. 3 ક્લેમ આવ્યા છે, ત્રણેયમાં નામ, નંબર બધું જ લખેલું છે.
ફર્સ્ટ માટે ચેક કરી લઈએ. 1946 1946. વાહ ક્યા બાત હૈ, ઇટ્સ રાઈટ. ટિકિટ નંબર 2102. 2102. ચલો આ પણ સાચું છે. થર્ડ 1648 1648. આ પણ સાચું છે. શું થશે? લકી કરી લઈએ ફટાફટ. ચલો ટિકિટ નંબર 1946 2102 અને 1648 1648. ચલો લેટ્સ સ્ટાર્ટ ધ લકી ડ્રો. કયો નંબર કયો નંબર કયો નંબર કયો 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 કયો? યસ, એન્ડ ધ વિનર ઇઝ 1946, જેમનું શુભ નામ છે સુશીલાબેન જેવરુ ભુજ, જેમની ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. એમના પરિવારમાંથી જે પણ પુરુષ હરિભક્ત અહીંયા હાજર હોય આ ટિકિટ લઈ જશો અને અંતમાં ઇનામ માટે આવી જશું. વધીએ છીએ સરસ મજાના એક નવા કીર્તન તરફ. વિનંતી, જેમને પણ ઇનામ લાગ્યા છે તમે યાદ રાખજો અને ઝડપથી જ્યારે સ્વામીજીને ઇનામ સ્વામીજી આજ્ઞા કરે કે હવે ઇનામ આપી દઈએ ત્યારે તમે સામેથી આવી જશો પ્રામાણિકતાથી. બાકીની 2 ટિકિટ પાછી. નવું કીર્તન ઓરા આવો ને સુંદર શ્યામ. હે ઓરા આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે. ઓરા આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે. હે ઓરા આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે. હે ઓરા આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે. હે વાલા દિન જાણીને દયાળ, હે હારે વાલા દિન જાણીને દયાળ અઢળ કઢણીએ રે. હે વાલા દિન જાણીને દયાળ અઢળ કઢણીએ રે. હે ઓરા આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે. હે ઓરા આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે. એક પ્રશ્ન છે તમારા માટે ભક્તો. કીર્તન વધારે સાંભળવા છે કે ઇનામ વધારે લેવા છે? ઇનામ વાળા હાથ ઉપર કરો. સ્વામીના હાથે ઇનામ લેવાના ઉત્સુક. અને 2 હાથ ઉપર કરો કીર્તન સાંભળવાના ઉત્સુક. એ સ્વામીના શ્રી કંઠે તો કવાલી છે જ, એ બાય ડિફોલ્ટ જ હોય. બરાબર, એ કઈ પૂછવાનું જ ન હોય. પણ કીર્તન વધારે સાંભળવા છે તો એના માટે તમારે થોડું સેક્રિફાઈસ કરવું પડશે. તૈયાર છો? ઇનામ ફૂલ હાઉસ આપણે કાઢી નાખીએ છીએ. જય સ્વામિનારાયણ. મારી પાસે કેટલી મિનિટ છે? 6ઠી મિનિટે સ્વામીને મારે માઇક કવાલી માટે આપવાનું છે. તો 5 મિનિટ જેટલા કીર્તન આવે એટલા આપણે લઈએ છીએ. બાકી સ્વામીના શ્રીકંઠે કવાલી. ચલો વધીએ છીએ સરસ મજાના નેક્સ્ટ કીર્તન તરફ. અચ્છા, 5 મિનિટમાં કોઈ આવે તો આવજો ઇનામ માટે. કદાચ થઈ જાય ફૂલ હાઉસ તો વાંધો નથી, પણ 5 મિનિટમાં જે થયું એ થયું. બરાબર? મુને પ્યારી રે નટવર નાવ. ચલો. મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. મુને પ્યારી રે નટવર નાવ મૂર્તિ તારી. વારે જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી. વારે જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી. શ્રીમાન દર્શનભાઈ કીર્તિભાઈ રામાણી કોર્નર્સ માટે આવ્યા છે. કોર્નર થઈ ગયું છે ને દર્શનભાઈ? અભિનંદન. આગળ રમતા રહેજો. નવું કીર્તન પ્લીઝ ડિસ્પ્લે થશે. નેક્સ્ટ કીર્તન, કીર્તન નંબર 15. ચલો, ધર્મકુંવર ઘનશ્યામજી મારા પ્રાણતણા આધાર.
ધર્મ કુંવર ઘનશ્યામજી મારા પ્રાણ તણા ધર્મ કુંવર ઘનશ્યામજી મારા ધર્મ કુંવર ઘનશ્યામજી મારા પ્રાણ તણા જોઈને જીવું છું જોઈને જીવું છું જોઈને જીવું છું રે જોઈને જીવું છું ધર્મ કુંવર ઘનશ્યામજી મારા પ્રાણ તણા ધર્મ કુંવર ઘનશ્યામજી મારા પ્રાણ તણા क्या बात है, क्या बात है. मजा આવે છે ને કીર્તન સાંભળવાની. 4 મિનિટ બાકી. નેક્સ્ટ કીર્તન. ચલો, કીર્તન નંબર 34. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. આવી મારા હો આવી મારા કંડળાના તાપ સમાવ્યા રે સજની ઘોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા સજની ઘોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા સજની ઘોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા સજની ઘોડે આનંદ માર્ગે ઘોડે આનંદ માર્ગે ઘોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. જોરદાર તાળીઓ. નવું બીજું કીર્તન પ્લીઝ ડિસ્પ્લે કરજો કમ્પ્યુટરમાં હશે. કીર્તન નંબર 59. મને મળ્યા સહજાનંદ સ્વામી. કોની કોની ટિકિટમાં છે? વાહ, ક્યા બાત હે. ટિક કરજો ઝડપથી. મુને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી સચિદાનંદ અંતર્યામી રે મુને મળ્યા સહજાનંદ સ્વામી મુને મળ્યા સહજાનંદ સ્વામી. ચલો ચલો આગળ વધીએ છીએ. હા, અચ્છા, ક્લેમ આવ્યો છે. ચલો છેલ્લે ચેક કરશું. શેના માટે? અચ્છા, એચ માટે ક્લેમ આવ્યો. ચેક કરી લઈએ, એ પછી ચેક કરીએ. ચલો આગળનું કીર્તન. આજનો દિવસ રડિયામણો જેની જેની ટિકિટમાં હોય, ફૂલ હાઉસ ની નજીક હોય, ઝડપથી ટીક કરજો. ન હોય તો ટીક તો કરજો જ. આગળનું કીર્તન 60. प्यारी रे तारी मूर्ति रंगी निरखी धरे मारा नेणा रे. प्यारी रे तारी मूर्ति रंगी निरखी धरे मारा नेणा रे. प्यारी रे तारी मूर्ति रंगी निरखी धरे मारा नेणा रे. प्यारी रे तारी मूर्ति रंगी निरखी धरे मारा नेणा रे. ચલો, ક્યા બાત હે. બે ક્લેમ આયા છે, બંને એચ માટે છે. બરાબર ને? બંને જણા હાથ ઉપર કરજો એચ માટે. ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ કીર્તન છેલ્લે ચેક કરશું. સોરી, છેલ્લે ચેક કરશું. લાસ્ટ 1.5 મિનિટ છે. જેટલા કીર્તન આવે એટલા. ચલે ગજ બેઠ કે મહારાજા. चले गज बैठ के महाराजा 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 बोलत जय तो पदार बात है बहु बाजा चले गज बैठ के महाराजा चले गज बैठ के महाराजा चले गज बैठ के महाराजा चले गज बैठ के महाराजा. કાલે સરસ મજાની આપણે રાત્રે નગર યાત્રાનો લાભ લીધો. આગલા દિવસે પોથી યાત્રાનો લાભ લીધો. આજ કીર્તનમાં ખૂબ રમ્યા, ખૂબ નાચ્યા. અને હવે ટિકિટમાં હોય તો ટીક કરી દેજો ભૂલ્યા વગર. તેરી મુસકની મેં મને લાગી રહ્યો રે. હાથ ઉપર કરીને ટીક કરજો. એટલે મને એમ લાગે કે હવે ચલો કોનું ફૂલ હાઉસ થવામાં એક જ બાકી છે. ફૂલ હાઉસ થવામાં એક જ કોનું બાકી છે? 5
બે કોના બાકી છે? બે વાળા કેટલા? બે જ વાળા હાથ ઉપર કરજો. તમને ભગવાનના ચરણમાં હું પ્રાર્થના કરું છું કે આવતી હાઉઝીમાં તમને ઇનામ લાગે. અત્રેથી ભગવાન સ્વામિનારાયણના જય ઘોષ સાથે એની પહેલા અમારે મલ્ટી ટેલેન્ટેડ આર્ટિસ્ટ જયભાઈ એક કીર્તન ગાશે. જયભાઈ, ત્યાર પછી સીધી સ્વામીજીની આપણે કવાલી. રસિક સલુણાનું મોલીડું રંગીલું, રસિક સલુણાનું મોલીડું રંગીલું, નિરખતા તૃપ્ત ન હોય રે છેલા, નિરખત તૃપ્ત ન હોય રે છેલા. મોલીડામાં મોઈ રે, મોલીડામાં મોઈ રે છેલાજીના મોલીડામાં, મોલીડામાં મોઈ રે છેલાજીના મોલીડામાં. નવતમ રંગ ચડ્યો મારા મનમાં, ગૌતમ રંગ ચડ્યો મારા મનમાં. જગના જીવનને જોઈ રે છેલા, જગના જીવનને જોઈ રે છેલા. મોલીડામાં મોઈ રે છેલાજીના મોલીડામાં, મોલીડામાં મોઈ રે છેલાજીના મોલીડામાં. બોલો ઘનશ્યામ મહારાજની જય. આવી એનર્જી હશે તો સ્વામીજી કે આપણે હવે પૂરું કરીએ. સ્વામી એનર્જી ઓછી છે, શું કરશું? જય ઘોષ એકવાર થાય તો સ્વામીને એમ લાગે કે ના બધા મોજમાં છે તો આપણે કવાલી સાંભળવી છે. એકવાર જય ઘોષ જોરદાર કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની. સ્વામીજીના શ્રી ચરણોમાં આપણે કરબદ્ધ બધા પ્રાર્થના કરીએ કે સ્વામીજી આપ અહીંયા પધારો અને અમને સરસ મજાની કવાલી જેને સાંભળવા અમારા કાન હંમેશા આતુર રહેતા હોય છે એ સંભળાવશો. સાંજના સેશનમાં એનાઉન્સ કર્યું હતું મેં કે 50 ઉપર ઇનામો રાખ્યા છે પણ આપ સૌ કોઈ પણ કારણોસર મોડા આવ્યા છો એટલે ક્ષમા માંગુ છું. એટલા ઇનામો હું નથી આપી શકતો. સ્વામીજી અહીંયા પધારે ત્યાં સુધી 2 ક્વેશ્ચન પૂછી લઉં છું, ફટાફટ આન્સર આપજો. મોટા સ્વામીજીની ઈચ્છા અને અનુવૃત્તિ પ્રમાણે કેટલા હરિભક્તો રોજ પોતાના ઉંમર જેટલી માળા ફેરવે છે? વાહ, આ તો ઘણા બધા આયા. ચલો, હાજી એક ક્વેશ્ચન. જેને ઓનેસ્ટલી ખબર હોય કે હું કરું છું એ બધાને આપણે લાભ આપશું જો સ્વામીજી હા પાડશે તો. છેલ્લો પ્રશ્ન, રોજ કોણ 100 દંડવટ કરે છે? 100 દંડવટ રોજ કોણ કરે છે? સ્વામીજી માફ કરજો, હું મારા માટે નતું આ, પણ હમણાં વજન ઉતારવા માટે અને આપની કથા સાંભળીને મેં શરૂઆત કરી છે. લગભગ રોજ એટલા પ્રયત્ન કરું છું કે થઈ જાય છે. અને આજે જ સ્વામીજીએ કથામાં કીધું હતું કે ભાઈ જેને વજન ઉતારવું હોય ને એ હાલવા ગયા કરતા પ્રદક્ષિણા અને દંડવટ કરજો તો ચોક્કસ તમારું વજન ઉતરશે. તો પૂજ્ય સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના. બોલો. હાલો 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 હાલો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. દિખલા દીદાર महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा
दीदार दिखला दीदार दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा हो दिखला दीदार प्यारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार दिखला दीदार दिखला दीदार प्यारा प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा माशुक जराज माशुक जराज माशुक जराज देना नैनों का नजारा माशुक जराज देना नैनों का नजारा है माशुक जराज देना माशुक जराज देना नैनों का नजारा माशुक जराज देना नैनों का नजारा और इतने में तो होएगा मेरे महाराज अरे इतने में तो होएगा आशुकुंदा गुजारा इतने में तो होगा आशुकुंदा गुजारा हो इतने में तो इतने में तो इतने में तो होएगा आशुकुंदा गुजारा इतने में तो होगा आशुकुंदा गुजारा दिखला दीदार दिखला दीदार दिखला दीदार महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार दिखला दीदार दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा
तकसीर माफ तकसीर माफ करना सुन सर्जनहारा तकसीर माफ करना सुन सर्जनहारा तकसीर मेरी तकसीर तकसीर माफ करना करना सुन सर्जनहारा तकसीर माफ करना सुन सर्जनहारा प्रेमानंद को मुलाकात मेरे महाराज प्रेमानंद को मुलाकात देना धर्म दुलारा तेरा धर्म दुलारा है प्रेमानंद को मुलाकात देना धर्म दुलारा तेरा धर्म दुलारा ओ प्रेमानंद को मुलाकात मुलाकात प्रेमानंद को मुलाकात देना धर्म दुलारा प्रेमानंद को मुलाकात तेरा धर्म दुलारा हे दिखला दीदार दिखला दीदार दिखला दीदार दारा महबूब हमारा ओ दिखला दीदार दिखला ओ दिखला 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 दीदार प्यारा दिखला दीदार प्यारा प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार दिखला दीदार दिखला दीदार प्यारा महबूब हमारा महबूब हमारा है दिखला दीदार प्यारा प्यारा महबूब हमारा महबूब हमारा बोलो श्री स्वामीनारायण भगवान શ્રી ઘનશ્યામ महाराजनी બીજા સમયમાં આનંદના સમયમાં ગુરુકુળના સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશ રુદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિં નમામિ ભગવંતમ તમહં હરિં નમામિ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય સર્વાવતારી કીર્તન પ્રિય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા આવી અનેક કીર્તન ભક્તિના પ્રોગ્રામો દ્વારા મહારાજની મૂર્તિમાં ગાયક અને શ્રોતા વૃંદને રસબસ કરનારા ગુરુવર્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી, ઘનશ્યામ મહારાજ, સેવકના સર્વે લાડીલા કલાકારો તથા
સ્થાનિક તથા બારગામથી પધારેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને શ્રી હરિ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે દ્વિતીય દિનના અંતિમ ચરણમાં ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજી મહારાજને કીર્તન ભક્તિ અતિશય પ્રિય હતી. આમ તો સૌથી વધારે શ્રોતાઓને આકર્ષવાનું કોઈ સાધન હોય તો એ છે ભજન ભક્તિઓ. ભજન થતા હોય ને ભલે ને બીજા સંપ્રદાયના થતા હોય, પણ એની યારે વાજિંત્રના સૂર આમ તાલબદ્ધ રેલાતા હોય તે આપણને ના સમજાય તોય ઘડીક વાર ઉભા રહીને વાજિંત્રના સૂર તો સાંભળવા માટે આપણો કાન અને મન જરૂર ખેંચાયો. બીજાની તો ક્યાં વાત કરીએ. મહારાજની મૂર્તિમાં અખંડ રસબસ રહેનારા પ્રેમ સખી પ્રેમાનંદ પણ જયારે સુરતની બજારમાં હાલ્યા જતા હોય અને એ વખતે બાઈઓ પોતાના ભવનમાં રહી અને સંગીતના સૂર રેલતા હોય, શ્રીજી મહારાજ ની સવારી નીકળી હોય ત્યારે પ્રેમાનંદ સ્વામી જેવા પ્રેમાનંદ સ્વામીના કાન પણ એ સંગીતના સૂરમાં ખેંચાઈ જાય અને એની ચાલ ઢીલી પડી જાય. શ્રીજી મહારાજ પાછું વળીને જોવે કે અમારા પ્રેમ સખી કેમ દેખાતા નથી. યુટર્ન મારીને ભગવાન માણકી ઘોડીને પાછી લઈને આવ્યા. આવીને સ્વામીને ટકોર કરી કે સ્વામી તમે તો રોજ આગળ ચાલનારા ને આજે પાછળ કેમ રહી ગયા? ત્યારે સ્વામી ભાનમાં આવ્યા કે આ બાઈઓ જે સંગીતના સૂર રેલે છે એમાં મારી મનોવૃત્તિ ખેંચાણી અને ભગવાનથી હું પાછળ રહી ગયો. તો મહારાજની મૂર્તિમાં અખંડ રસબસ રહેનારા પ્રેમ સખી પ્રેમાનંદને પણ આ સંગીતની જાદુગરી તમે જુઓ અસર કરી ગયો. રાજબા જીવબા લાડુબા આદિક બહેનો ભગવાનની મૂર્તિનું ધ્યાન દાદાના દરબારમાં કરતા હોય ને એ વખતે માં ભક્તિ મૈયા પોતાની વીણા લઈને મધુરા મધુરા સ્વરે જ્યારે ભગવાનની લીલાઓને ગાતા હોય ને ત્યારે આ બાઈઓના તાન તૂટે અને ભગવાનની મૂર્તિને બદલે આ સંગીતમાં એની વૃત્તિ જાય. ભક્તિ માતાને જોઈને જીવબા લાડુબા રાજબાઈ કહે છે, માફ કરજો માતા, આપ જે હોય તે, પણ તમે આ ગાવો છો ને વગાડો છો ને તે અમારું ધ્યાન તૂટી જાય છે. માટે તમે કોણ છો ને શા માટે આવ્યા છો? ભક્તિ માતા કહે છે, તમે જેને રાજી કરવા માટે આ લાલ લુગડા પહેર્યા છે ને અખંડ ભજન કરો છો ને એની માં હું ભક્તિ દેવી છું. મૈયા તમે શું ગાતા હતા? ત્યારે ભક્તિ માતા કહે છે કે દીકરીઓ, હું અત્યાર સુધી ભગવાન કૃષ્ણ અને રામની લીલાઓ ગાતી હતી, પણ હવેથી હું મારા પુત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય પ્રબંધ શતાનંદ સ્વામી રચશે ને એ ગુણાનુવાદ આજથી હવે હું ગાઈશ. તો જુઓ આ સંગીતની તાકાત જુઓ, એની જાદુઈ વિદ્યા તમે જુઓ. મહારાજની મૂર્તિમાં રસબસ રહેનારાને પણ બહાર ખેંચી લઈ આવે એવી આ સંગીત કળા. એ કળાના રાગો જો યથાર્થ ગવાય ને તો સાંજના સમયે પ્રભાતનું વાતાવરણ સર્જાય. દીપક રાગ ગાય તો દીવડા પ્રગટે અને મલ્હાર રાગ ગાય તો મેઘ છે એ વર્ષે. આટલી બધી તાકાત આ સંગીતમાં છે. આજે આપણા માનીતા સર્વે ઘનશ્યામ મહારાજ સેવક મંડળના કલાકારો સરસ મજાનો એક નૂતન આઈડિયા, નવો કોન્સેપ્ટ લઈ આવ્યા. ડિજિટલ કીર્તન હાઉસી. આમ તો કીર્તન ભક્તિ કરતા પણ આ ડિજિટલ કીર્તન હાઉસીમાં બધાને વધારે મજા આવે, કારણ કે બધાનું ઇન્વોલ્વમેન્ટ રહે. જેના હાથમાં ટિકિટ હોય બધાને એમ થાય કે મને લાગશે, મને લાગશે. ભલે લાગવા વાળાને લાગે, પણ કીર્તનનો રંગ તો બધાને લાગે ને લાગે. આજે રાજકોટના ઘણા કલાકારોએ બધાએ પણ પોતપોતાની જે કળા પ્રદર્શિત કરી. વાજિંત્ર વાળાએ વાજિંત્ર અને ગાવા વાળાએ સરસ મજાના કીર્તનો ગાઈને બધા એને ખૂબ રાજી કર્યા.
ત્યારે આજના દિવસે હજી આપણે અહીંયા મહાપૂજાની વ્યવસ્થા કરવાની છે, બધાએ સ્વયંસેવકોને ગોઠવવાનું છે. સમય ઘણો વ્યતીત થઈ ગયો છે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમણે જેમણે કીર્તનો ગાયા કે કીર્તન હાઉજીનું આ બંધારણ કર્યું કે લાઈવ દ્વારા અહીંયા બધાને રજૂ કર્યું અને પ્રસારણ કર્યું, જેમણે જેમણે આમાં લાભ લીધો એ સૌ કોઈ ઉપર ભગવાન શ્રી હરિ અને ગુરુવર્યની અપાર કૃપા ઉતરે. ન ગાતા હોય એ પણ હવે કીર્તન ગાતા થઈ જાય અને કાલા વાલા હરિને વાલા એ ન્યાય કદાચ જાહેરમાં નહીં તો ખાનગીમાં ભગવાન પાસે તો અવશ્ય બધા કીર્તન ગાય અને એ કીર્તન ભક્તિથી રાજી થયેલા ભગવાન સૌના શુભ મનોરથો પૂર્ણ કરે અને અંતે સૌને ભગવાન પોતાની હજુર સેવામાં રાખે. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીજીના દિવ્ય આશીર્વચનને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને હાઉસીની શરૂઆતમાં મેં એક આપની પાસે વચન માંગ્યું હતું, ટિકિટ બધાએ સાચવીને રાખવાની છે અને ટિકિટ અહીંયાથી આપણે રૂમે જઈએ ઉતારે ત્યારે આગળ ટેબલ રાખ્યું છે ત્યાં મૂકી જશો કે ઘરે લઈ જશો કોઈ વાંધો નથી, પણ સભા મંડપમાં નીચે પડેલી આપણને એક પણ ટિકિટ દેખાવી જોઈએ નહીં. તો હવે જે પણ વિનરો છે એ વારાફરતી સ્ટેજ ઉપર આવી જશો અને પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે એમને આજના ઇનામ આપણે આપવાના છે. મારી પાસે નામનું લિસ્ટ નથી એટલે જે પણ વિનર છે જેમના નામ આપણે અહીંયાથી જાહેર કર્યા હતા એ ઝડપથી પોતાની રીતે અહીંયા આવી અને ભાઈ આ વિનરો છે એમના માટે તાળીઓ થઈ જાય. જેટલી વધારે તાળી પાડશો એટલા જ આવતી ગેમમાં જીતવાના ચાન્સીસ વધારે. જેને સ્પેશિયલ ક્વેશ્ચન પૂછ્યા હતા એ પણ 2 હરિભક્તો આવી જશો, 3 હરિભક્તો. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. રિધમના તાલે ભલે પાડો, ભેગી ન પાડો તો વાંધો નહીં. તાળીઓ પ્લીઝ ચાલુ રહેવી જોઈએ. જેમને આપણે ક્વેશ્ચન પૂછ્યા હતા એ પણ આવી જશો. જેમણે સાચા આન્સર આપ્યા હતા મોલીડાનું અને રૂમાલનું એ પણ ઝડપથી આવી જશો. સ્વામીજી આપને પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે હરિકૃષ્ણ મહારાજ આજે કયા વાઘા ધારણ કરીને દર્શન આપતા હતા. સ્વામી બીજો એક પ્રશ્ન પૂછ્યો તો આપ અમને ગુરુકુલમાં પૂછતા ને એવી રીતે કે મહારાજના હસ્તકમળમાં મેં એવું પૂછ્યું હતું સ્વામી, આપણે મંદિરમાં વિરાજમાન મહારાજે હાથમાં કયા રંગનું પુષ્પ ધારણ કર્યું છે? એટલે બધાના સરસ અલગ અલગ જવાબ હતા. હાથમાં પુષ્પ છે
પણ હાથમાં રૂમાલનો એક જ જણે સાચો આન્સર આપ્યો હતો. તો જે કલાકાર મિત્રોએ આપણને સરસ મજાની આ કીર્તન ભક્તિ કરીને ભગવાનની મૂર્તિના રસમાં રસ તરબોળ કરી દીધા એ સર્વે કલાકારો વતી સૌ પ્રથમ વિનંતી કરીશ તેજસભાઈ ધોળકિયા સ્વામીજી પાસે પધારી અને પ્રસાદી અને આશીર્વાદનો હાર ગ્રહણ કરશે. ત્યારબાદ જેમના જેમના નામ લઉં આવતા રહેશો. દીપેનભાઈ શેઠ, હાર્દિકભાઈ ખીચડિયા, હિતેનભાઈ આડેસરા, હિતેનભાઈ પાટડિયા, ગૌતમભાઈ અંબાસણા, આદિત્યભાઈ રાણપરા, અમારે કીબોર્ડિસ્ટ સનીભાઈ બારભાયા, તબલચી માસ્ટર જયભાઈ, તબલા ઉપર સંગત આપી હરિભાઈ, ઢોલ ઉપર ફરી એકવાર જયભાઈ અને ઓક્ટોપેડ ઉપર આપણા પિયુષભાઈ. બધા કલાકારો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને આપ સર્વે માટે પણ એકવાર જોરદાર તાળીઓ. ભલે થોડા મોડા આયા પણ હવે નહીં, જ્યારે પણ કાંઈ પણ પ્રોગ્રામ હોય તો સૌને વિનંતી કે સમયસર આવી જશો. તો અને આપણી આ હાઉઝી ગેમ્સ એનું સંચાલન કર્યું એવા પરમ ભગવદીય મેહુલભાઈ સોમેશ્વર, એક વખત જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે. ખાસ કરીને ગાંધીધામથી એમણે કીધું હતું કે મારે આ સેવાનો લાભ લેવો છે અને ખૂબ સરસ રીતે એમણે આ કીર્તન હાઉઝી એનું આખું સંચાલન કર્યું. સાથે સાથે કૌસ્તુભભાઈ વ્યાસ પણ પધારશે. એમણે પણ આખી ડિજિટલ રીતે આ હાઉઝીનું સંચાલન કરેલું છે. અને આપણને બધાને સરસ મજાની કવાલી સંભળાવી તો હું વિનંતી કરીશ પૂજ્ય કલ્યાણકારક દાસજી સ્વામીજીને કે પૂજ્ય ગુરુજીને સરસ મજાનો હાર પહેરાવે. તાળીઓ થઈ જાય ભક્તો, તાળીઓ થઈ જાય જોરદાર. તાળીઓ રોકવી ન જોઈએ. ઘનશ્યામ મહારાજની જય. તો આ સાથે આપણું અત્યારનું સેશન પૂરું કરીએ છીએ. જય સ્વામિનારાયણ. જેમને આજે સૂચન આપ્યું હતું કે કાલે સવારે જેમને પૂજામાં જે યજમાનોને બેસવાનું છે એમને જે સૂચન આપ્યું હતું તે સવારે 7 વાગે અને આપણા હોલમાં કાલે સવારે 6 વાગે મંગળા આરતીનો લાભ મળશે અને સ્વામી શ્રી પધારી અને મંગળા આરતી ઉતારશે. તો દરેક હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી કે મંગળા આરતીના દર્શન કરવા પધારે. આપણા સત્સંગ હોલની સૌથી પહેલી મંગળા